જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણના લેક્ચર નંબર 14માં આપણે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 46 અને 47 એમાં 46મો જો મેં લેક્ચર નંબર 13માં 46મો અડધો ચલાવ્યો, પછી 14માં એ પૂરો કર્યો. 47મો પ્રશ્ન પણ લેક્ચર નંબર 14માં અડધો કર્યો તો હવે એને પૂરો કરીશું, કારણ કે આ બે પ્રશ્નો એવા છે કે જેને બે ભાગમાં આપણે ફરીથી ભણીએ તો જ યાદ રહે. એટલે ભલે એક લેક્ચર આપણું વધારે થતું પણ ભણવું છે તો પરફેક્ટ ભણવું છે, એ હેતુથી મેં આ રીતે કરેલું છે. જોઈએ હવે પ્રશ્ન નંબર 47 ફરી એકવાર. તો 47માં પ્રશ્નનું બંધારણ છે હાઇડ્રોજન પરમાણુનું બંધારણ સમજાવતો. હાઇડ્રોજન પરમાણુનું બંધારણ સમજાવતો બોહરનો પરમાણુ નમૂનો જણાવો અથવા તો પરમાણુ નમૂનો સમજાવો, અથવા બોરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ જણાવો. બોરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ જણાવો. જો અહીંયા હું તમને એક આ નવો શબ્દ આવ્યો છે એનો અર્થ સમજાવીશ, અને આ પ્રશ્ન આપણે ગોખવો નથી એટલે સ્ટેપ વાઇઝ જઈએ. તો જો પરમાણુ બંધારણ, પરમાણુનું બંધારણ, બોલો પરમાણુના બંધારણમાં આપણે શરૂઆત કરીએ તો ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલાં, એટલે કે આપણા પૂર્વજોએ સૌ પ્રથમ બંધારણ એટલે પરમાણુની વ્યાખ્યા આપી હતી. પરમાણુની વ્યાખ્યા આપી હતી કે પદાર્થનો નાનામાં નાનો અવિભાજ્ય કણ કે જે મૂળ પદાર્થ જેવા ગુણધર્મો ધરાવતો નથી તેને શું કહે છે? પરમાણુ. ચલો એના પછી વચ્ચેના વર્ષોમાં કશું જ ના થયું, સીધું જ 19મી સદીની અંત અને 20મી સદીની શરૂઆતમાં જ્હોન ડાલ્ટન આવ્યા. એમણે ફરી એકવાર પરમાણુની વ્યાખ્યા આપી કે દ્રવ્યના અંતિમ અવિભાજ્ય કણને શું કહે છે? પરમાણુ. દ્રવ્યના અંતિમ અવિભાજ્ય કણને પરમાણુ. એના પછી કેન્દ્રીય પરમાણુની વ્યાખ્યા આપવામાં આવી. બરાબર. તો કેન્દ્રીય પરમાણુની વ્યાખ્યા શું હતી? તો પરમાણુ બંધારણ અંગે વૈજ્ઞાનિકોએ તર્કબદ્ધ વિચારસરણી અપનાવી તેના આધારે પ્રાયોગિક કાર્યના આધારે પરમાણુનો એક નવો નમૂનો રજૂ કર્યો જે બે ભાગમાં વહેંચાયેલો હતો. કયા બે ભાગ? પરમાણુ કેન્દ્રનો ભાગ, પરમાણુ કેન્દ્રની બહારનો ભાગ. આવા નવા નમૂનાને એમને નામ આપ્યું કેન્દ્રીય પરમાણુ. ચલો, કેન્દ્રીય પરમાણુ પછી આપણને ખબર પડી કે એનું વિભાજન શક્ય છે. વિભાજન કર્યું તેમાંથી ટોટલ 32 + 3 એટલે કે 35 કણો મળ્યા. એ 35 કણોમાંથી 32ની આપણે કોઈ જરૂર નથી, કારણ કે એની પરમાણુ બંધારણ ઉપર કોઈ અસર થતી નથી. એ હાજર હોય કે ના હોય, પરમાણુ તો રચાય છે. તો કોની અસર થાય છે? તો 3ની. કયા 3? તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. તો આપણે વચ્ચેના સમયગાળામાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ અને તેમની લાક્ષણિકતાઓ સમજાવી. ચલો, એના પછી પરમાણુમાં આ કણો કેવી રીતે ગોઠવાયેલા છે એ સમજાવવા માટે સૌ પ્રથમ રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓએ એક નવો નમૂનો રજૂ કર્યો હતો આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગના આધારે. પણ આ નમૂનાની એક મર્યાદા હતી. એમને એવું કહ્યું કે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે છે, એ બધું સાબિત કર્યું. પણ એની એક મર્યાદા હતી કે ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જો બેનો વીજભાર વિરુદ્ધ છે તો આ વચ્ચે નિશ્ચિત અંતર કેમ રાખ્યું? નિશ્ચિત અંતર કેમ રાખ્યું? બરોબર. એટલે કે ઇલેક્ટ્રોન કેમ કેન્દ્રમાં ના સમાયો? એટલે કે પરમાણુ આવી પરિસ્થિતિમાં જ કેમ સ્થાયી થયો? એ સ્થિરતા એ સમજાવી ના શક્યા. તો એ સ્થિરતા ના સમજાવી શક્યા એટલે પછી બાકીની જે જરૂરિયાતો હતી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધની લાક્ષણિકતાઓની, એ બધું આપણે ફરીથી એકવાર ચેક કર્યું. અને અંતમાં હવે એના પછી આપણે ભણ્યા હાઇડ્રોજન વર્ણપટ. અને હાઇડ્રોજન વર્ણપટના આધારે નિલ્સ બોરે એક નવો નમૂનો રજૂ કર્યો જેને બોરનો પરમાણુ નમૂનો અથવા તો બોરના પરમાણુ નમૂનાની બંધારણની અભિધારણાઓ કહે છે. તો આ અત્યાર સુધી આપણે જે ભણ્યા એનું મેં કાચું ચિઠ્ઠું લખી નાખ્યું. બરાબર, મેં કાચું ચિઠ્ઠું લખી નાખ્યું. લગભગ બધું જ રિવિઝનમાં આવી ગયું. એવું કંઈ તો ઉપર છેલ્લું રિવિઝન, બધું પરફેક્ટ નહીં, પણ આપણને એટલીસ્ટ એટલું તો ખબર પડી કે આપણે શા માટે આ બધું કરી રહ્યા છીએ. તો હવે
હાઇડ્રોજન વર્ણપટમાં આપણને એવી ખબર પડી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદા જુદા શક્તિ સ્તરમાં ગોઠવાઈ શકે, આટલી ખબર પડી. કારણ કે એમાં આપણને લાય બા પાઉં બ્રેડ ફ્રૂટ, બરાબર, હમ્બી સેન્ડવિચ ખાएंगे એટલે કે લાયમેન બામર પાસ્ચન બ્રેકેટ ફંડ અને હમ્ફ્રી શ્રેણીઓ મળી. એ શ્રેણીઓ કેમ મળી? તો એ બધા વૈજ્ઞાનિકોએ એની સમજૂતી આપી કે પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોનના જુદા જુદા શક્તિ સ્તર હોવા જોઈએ, બરાબર. હવે એના આધારે જોજો ઈસવીસન બોલો કઈ હતી ગઈકાલે આપણે ભણ્યા એમાં? તો 1913. આ 1913 છે ને, બહુ સરસ વર્ષ હતું. એ વર્ષમાં ઘણી બધી કેમિસ્ટ્રીને લગતી સારી સારી શોધ થઈ, જેમ કે આવર્ત કોષ્ટકની રચના થઈ, પરમાણુનું બંધારણ સમજાવવામાં આવ્યું નિલ્સ બોરે. તો 1913માં ડેનિશ વૈજ્ઞાનિક, ડેનમાર્કનો હતો ડેનિશ વૈજ્ઞાનિક, બોલો શું નામ એનું? તો એનું નામ હતું નિલ્સ બોર. નિલ્સ બોરે શું કર્યું? તો હાઇડ્રોજન વર્ણપટનો અભ્યાસ કર્યો. હાઇડ્રોજન વર્ણપટનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા દૂર કરતો એક નવો પરમાણુ નમૂનો રજૂ કર્યો. એક નવો, બરાબર, એટલે કે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ દૂર કરી મેક્સ પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત ઉપર આધારિત, મેક્સ પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત ઉપર આધારિત એક નવો નમૂનો રજૂ કર્યો, બરાબર. અને એ નમૂનાને નિલ્સ બોરનો પરમાણુ નમૂનો કહેવામાં આવે છે. તો પરિચયમાં આપણે એવું લખીશું, વર્ષ યાદ ના રહે તો કોઈ જ જરૂર નથી, બિકોઝ વી આર સ્ટડીઇંગ કેમિસ્ટ્રી નોટ હિસ્ટ્રી. તો આપણે સીધું જ લખીશું કે ડેનિશ વૈજ્ઞાનિક નિલ્સ બોરે હાઇડ્રોજન વર્ણપટનો અભ્યાસ કરી તે ઉપરથી મેક્સ પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતના આધારે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ દૂર કરતો એક નવો પરમાણુ નમૂનો રજૂ કર્યો, જેને બોરનો પરમાણુ નમૂના તરીકે ઓળખવામાં આવે છે. આ નમૂનાની મુખ્ય અભિધારણાઓ નીચે પ્રમાણે છે. ચલો, પહેલી અભિધારણા હવે હું ઝડપથી જ અહીંયા ચર્ચા કરીશું. તો પહેલી અભિધારણામાં એને શું કહ્યું હતું? તો એને હાઇડ્રોજન પરમાણુનું જ બંધારણ સમજાવ્યું હતું. જોજો, તો હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં, એટલે પરમાણુમાં ખૂબ જ નાનું કેન્દ્ર હોય છે, બરાબર. કેન્દ્રમાં જોજો, હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ખૂબ જ નાનું અને ધન વીજભાર ધરાવતું પરમાણુ કેન્દ્ર આવેલું હોય છે. હાઇડ્રોજન પરમાણુની મધ્યમાં અથવા તો કેન્દ્રમાં ખૂબ જ નાનું અને ધન વીજભાર ધરાવતું, તો આપણે જો આકૃતિ દ્વારા આમ પહેલું તો ખૂબ જ નાનું ધન વીજભાર ધરાવતું પરમાણુ કેન્દ્ર આવેલું હોય છે. તેનાથી નિશ્ચિત અંતર આરે વર્તુળાકાર માર્ગે એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, બરાબર, નિયત ઝડપથી વર્તુળાકાર માર્ગ ઉપર, સમતલીય વર્તુળાકાર માર્ગ ઉપર અચળ ઉર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન. હવે ઝડપ અચળ હોય તો ઉર્જા અચળ રહે. ફરીથી બોલો શું લખીશું? નિલ્સ બોરે પરમાણુ, હાઇડ્રોજન પરમાણુનું બંધારણ કેવી રીતે સમજાવ્યું? તો નિલ્સ બોરે સૂચવ્યું કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક ખૂબ જ નાનું ધન વીજભારિત કેન્દ્ર હોય છે. તેનાથી નિશ્ચિત અંતર આરે એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, અચળ ઉર્જા અથવા તો અચળ ઝડપ ધરાવતો એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન સમતલીય વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતો હોય છે. પછી મુદ્દો પાડીને, તો પહેલાં આપણે પરમાણુનું બંધારણ સમજાવ્યું, બરાબર. પહેલા મુદ્દામાં પરમાણુ બંધારણ અને પછી એના ભ્રમણ માર્ગને વ્યાખ્યાયિત કર્યો. તો અહીં આ પરમાણુ જોજો, આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત અંતરે સમતલીય વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતો હોવા છતાં તેની ઝડપ અને ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. તેથી તેના આ ભ્રમણ માર્ગને આપણે શું નામ આપ્યા હતા? યાદ કરો. તો સ્થિર કક્ષા અથવા સ્થિર અવસ્થા. જોજો, તમારે આખામાં આટલું યાદ રાખવાનું છે. ફરીથી બોલો, બંધારણમાં એમને શું કહ્યું? પરમાણુ કેન્દ્રની મધ્યમાં ખૂબ જ નાનું ધન વીજભારિત કેન્દ્ર આવેલું હોય છે. તેથી નિશ્ચિત અંતરે વર્તુળાકાર માર્ગ ઉપર અચળ ઝડપ અથવા અચળ ઉર્જા ધરાવતો એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય છે. ઓકે. પછી એ જે ભ્રમણ માર્ગ છે એની વ્યાખ્યા આપી. તો પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી નિશ્ચિત અંતરે વર્તુળાકાર માર્ગ ઉપર અચળ ઝડપ અથવા અચળ ઉર્જાથી ભ્રમણ કરતો હોય છે. તેના આ ભ્રમણ માર્ગને જોજો, એ ભ્રમણ કરતો હોવા છતાં એની ઉર્જા અને ઝડપ કેવી રહે છે? અચળ. તેથી તેના આ ભ્રમણ માર્ગને શું કહે છે? સ્થિર કક્ષા અથવા સ્થિર અવસ્થા. ચલો, બીજા મુદ્દામાં હવે, તો બીજા મુદ્દામાં આપણે અહીંયા એક વસ્તુ બીજી લખીશું
કે આપણે વિચારીએ કે પરમાણુ કેન્દ્ર બરાબર, અહીંથી વિચારીએ તો કોઈ પણ બિંદુની આસપાસ વર્તુળ દોરવા હોય તો હજારો વર્તુળ દોરી શકાય. જો જે વસ્તુ રુથરફોર્ડ નહોતા સમજાવી શક્યા એ અહીંયા બીજા મુદ્દામાં એને સમજાવ્યું. રુથરફોર્ડે એવું કીધું હતું બરાબર છે કે ભાઈ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તો આ અંતર કેમ રહ્યું? આ વચ્ચે આ ધન વીજભાર અને આ ઋણ વીજભાર વચ્ચે આ ચોંટી કેમ ના ગયા? આ અંતર કેમ રહ્યું? તો એ વસ્તુ રુથરફોર્ડ નહોતા સમજાવી શક્યા, પણ નિલ્સ બોરે સમજાવ્યું. તો બીજા મુદ્દામાં એમને કેવી રીતે સમજાવ્યું? તો એમને વિકિરણના તરંગ સિદ્ધાંત અથવા તો કણની તરંગ પ્રકૃતિનો સહારો લીધો. જો હવે એક મુશ્કેલી છે આપણી ચોપડીમાં કે અમુક આર્ટિકલ લખવાવાળા વિચાર્યા વગર આડાવડા લખી નાખે છે. એટલે અમુક વખતે હું સુધારો કરી શકું એમાં. આડાવડા એટલે ખોટા નથી લખતા, એમનો ક્રમ ખોટો હોય છે. અહીંયા આપણે એક થિયરી હજુ ભણવી પડે, દ્રવ્યનો દ્વિસ્વભાવ, વિકિરણનો દ્વિસ્વભાવ, દ્રવ્યનો દ્વિસ્વભાવ, અને પછી આપણે આ થિયરી ભણવી પડે. પણ આ પહેલી આપી દીધી છે અને પછી પેલી આપીશ, કંઈ વાંધો નહીં, ડઝન્ટ મેટર, આપણે એ પછી ભણીશું. પણ હું અત્યારે તમને એની હિન્ટ આપી દઉં તો પ્રકાશ જેમ તરંગ ગતિ કરે છે, એટલે કે વિકિરણ જેમ તરંગ ગતિ કરે છે, એમ કણ પણ તરંગ ગતિ કરે છે. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે એક કેન્દ્ર લીધું, એની ફરતે ઇલેક્ટ્રોન આ રીતે તરંગ ગતિ કરતો હશે, આ રીતે તરંગ ગતિ કરતો હશે. હવે જો આપણે પહેલી સ્થિર કક્ષાની વ્યાખ્યા આપી એ પ્રમાણે આ તરંગ ગતિ એક્ઝેક્ટ ફરીથી ત્યાંના ત્યાં રિપીટ થવી જોઈએ, તો જ એનો ભ્રમણ માર્ગ અને ઉર્જા અચળ રહે. પણ જો આવું થાય તો બરાબર, જોજો અહીંયા માર્ગ બદલાય એટલે ઉર્જા બદલાય. તમે 80ની સ્પીડે બાઇક લઈને જતા હોય, વળાંક આવે ને 80ની સ્પીડ રાખો, શું થાય? સીધા જ સ્વર્ગમાં આંખ ખુલે. તો ત્યાં આપણે ઓટોમેટિક સ્પીડ ધીમી પડી જાય છે. જોજો, તો આ થયું વળાંક, એટલે એકદમ શોર્ટ વળાંક. જોજો આ બધા શોર્ટ વળાંક છે બરાબર. પછી આમ 10 ડિગ્રીનો વળાંક હોય તો એમાં બહુ ધીમું કરવાની જરૂર ના પડે, આ બધા શોર્ટ વળાંક છે. તો આવી પરિસ્થિતિમાં અહીંયા એનો માર્ગ બદલાય છે. એટલે આના ઉપરથી જોજો એમને આ રીતે નથી સમજાવ્યું, કોણ પ્રકૃતિના આધારે નથી સમજાવ્યું, પણ એમને ગણતરીઓ કરીને સમજાવ્યું છે. તો એમણે એવું કીધું કે પરમાણુ કેન્દ્રની આસપાસ ઘણા બધા ભ્રમણ માર્ગ શક્ય છે. જો હું અહીંયા બધું નહીં લખું તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઘણા બધા ભ્રમણ માર્ગ શક્ય છે, પરંતુ ઇલેક્ટ્રોન તે બધા જ માર્ગમાં ભ્રમણ કરી શકતો નથી. તો કયામાં કરી શકે છે? તો જે ભ્રમણ માર્ગમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, જેને MVR કહેવાય, કોણીય વેગમાન, કોઈપણ પદાર્થનું કોણીય વેગમાન શોધવું હોય તો MVR, એનું દળ, એના વેગ અને એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાના આધારે શોધી શકાય. એ મૂલ્ય n ગુણ્યા h/2π. હવે જોજો અહીંયા આ થિયરી જે છે એ પણ મેં તમને કહ્યું એમ કે પાછળ ફરી ભણવાની આવશે, એ વખતે હું તમને ડિટેલિંગ કરીશ. ફરી એટલે આ વેલ્યુ કેવી રીતે આવી બરાબર, એ આપણે ત્યાં ડિટેલિંગ કરીશું, અહીંયા એની જરૂર હાલ નથી. તો જોઈએ, તો અહીંયા ઘણા બધા ભ્રમણ માર્ગ હોય છે, પરંતુ એમાંના એ જ ભ્રમણ માર્ગમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2πના કોઈ પૂર્ણાંક સંખ્યા સાથેના ગુણાકાર બરાબર હોય, અને આવા ભ્રમણ માર્ગને માન્ય કક્ષા કહે છે. શું કહે છે? માન્ય કક્ષા કહે છે. ચલો ત્રીજા મુદ્દામાં તો જોજો, પહેલા મુદ્દામાં બંધારણ સમજાવી, સ્થિર કક્ષા અને સ્થિર અવસ્થાની વ્યાખ્યા આપી. બીજા મુદ્દામાં વેગમાનના આધારે માન્ય કક્ષાની આપી વ્યાખ્યા. ત્રીજા મુદ્દામાં એમને માન્ય કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આપ્યું, જેને બોરનું સૂત્ર કહે છે. કોનું સૂત્ર? બોરનું સૂત્ર. એ સૂત્ર છે En બરાબર -2e⁴π²z² m/n²h² અર્ગ પ્રતિ ઇલેક્ટ્રોન અથવા તો જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. જો અહીંયા તમે એચનું મૂલ્ય અર્ગમાં લેશો તો અર્ગ પ્રતિ ઇલેક્ટ્રોન આવશે, જૂલ લેશો તો એટલે કે MKS લેશો તો જૂલમાં આવશે, અને CGS, આ બધા એકમો MKSમાં લો તો જૂલ આવે અને CGSમાં લો તો અર્ગ આવે. ચલો હવે જોજો, આ સૂત્રમાં હાઇડ્રોજન પરમાણુ માટે જોજો, હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે લઈએ, આપણે બંને લખીએ ભલે. તો હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે બોલો E π m
બરાબર, અને એચ અચળ હોય છે. જ્યારે એચ પરમાણુ માટે તો ઈ પાઈ એમ એચ અને ઝેડ પણ અચળ થઈ જાય, કારણ કે ઝેડનું મૂલ્ય 1 થઈ જાય. તો ઈ પાઈ એમ એચ અને ઝેડ બરાબર 1 પણ અચળ થઈ જાય છે. અને તેથી એ બધા અચળાંકોના મૂલ્યો અહીંયા મૂકી દઈએ તો એચ અને તેના જેવા પર આયનો માટે, સોરી અહીંયા એચ માટે જ લખવું પડશે, નહીંતર તમારો જવાબ પાછો. તો એચ પરમાણુ માટે બોલો EN બરાબર શું થશે? તો -2.18 × 10⁻⁻18 અપોન n², આટલા જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન થઈ જાય. શું થઈ જાય? આટલા જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન, -2.18 × 10⁻18. હવે આ જે અચળાંક આવ્યો એને રીડબર્ગ અચળાંક કહે છે. શું કહે છે? એને રીડબર્ગ અચળાંક કહે છે. તો આપણે રીડબર્ગ અચળાંક જોઈ લઈએ. તો એના ઉપરથી આપણે ખાલી આટલું જ લખીએ છીએ, બરાબર -RH અપોન n², એટલે કે આપણું નવું સૂત્ર EN બરાબર -RH અપોન n² જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. હવે અહીંયા RHનું મૂલ્ય જૂલમાં છે એટલે એકમ જૂલ જ લખવો પડે, બરાબર. હવે ધ્યાન રાખજો, અહીંયા આ મૂલ્ય માઇનસ કેમ આવ્યું RHનું? તો મેં ગઈકાલે સમજાવ્યું હતું ઓલરેડી કે બાંધેલો કૂતરો અને છૂટો કૂતરો, બાંધેલો કૂતરો હોય તેની ઉર્જા ઓછી હોય, છૂટો હોય તો આપણને ડર લાગે. તો એવી પરિસ્થિતિ અહીંયા છે. બોલો, પરમાણુમાં ધન વીજભાર છે અને એના વડે ઇલેક્ટ્રોન બંધાયેલો છે, એટલે કે ત્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી છે? ઓછી. હવે જો મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 સ્વીકારવામાં આવી છે. મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી સ્વીકારવામાં આવી છે? 0. અને એના કારણે જો એને બાંધી દઈએ તો એ ઉર્જા કેવી થઈ જાય? માઇનસ. એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું ચિહ્ન માઇનસમાં જ આવે, બરાબર. જો અહીંયા ઇન્ફિનિટિવ હોય તો એ પ્લસ થાય. ઇન્ફિનિટિવ એટલે એનનું મૂલ્ય ઇન્ફિનિટિવ હોય તો એ પ્લસ થઈ જાય. કેમ? પ્લસ તો ના જ થાય, 0 થઈ જાય, કારણ કે કોઈ પણ સંખ્યાને ઇન્ફિનિટી વડે ભાગીએ એટલે 0 થાય, અને 0માં પ્લસ માઇનસ હોતું નથી. તો આ તમારો ત્રીજો મુદ્દો. હવે ચોથા મુદ્દાની અંદર ધ્યાન રાખજો, અહીંયા જ લખું છું, આપણે જે રિવિઝન કરીએ છીએ અહીંયા શોર્ટમાં બતાવું છું. પછી પાંચમો મુદ્દો આખો 2 માર્ક્સમાં અલગથી પૂછાય છે, એટલે એને અલગથી જ ભણીએ. તો ચોથા મુદ્દામાં એમને ક્વોન્ટમ કૂદકાની વ્યાખ્યા આપી હતી. શેની વ્યાખ્યા આપી? ક્વોન્ટમ કૂદકો, ક્વોન્ટમ જમ્પ. તો ધ્યાન રાખજો, આપણે ઓલરેડી ભણી ગયા છીએ. આ કેન્દ્ર, આ પહેલી કક્ષાના, બીજી કક્ષાના, ત્રીજી કક્ષા, બરાબર. બોલો, અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને ઉપર જવું છે અથવા નીચે આવવું છે, શું કરવું પડશે? તો કેન્દ્રથી દૂર જાય એમ ઋણ મૂલ્ય, બોલો શું થાય? વધતું જશે. ઋણ મૂલ્ય ઘટતું જશે, કારણ કે n વધે છે. n વધે અને ઋણ મૂલ્ય ઘટે તો બોલો ઉર્જા વધી કહેવાય, ઘટી કહેવાય? ઋણ મૂલ્ય ઘટે તો ઉર્જા વધી કહેવાય, ઘટી કહેવાય? તો ઋણ મૂલ્યમાં જેમ સંખ્યાત્મક મૂલ્ય ઘટતું જાય એમ એની ઉર્જા એટલે કે મૂલ્ય વધ્યું કહેવાય. તો અહીંયા જેમ ઉપર જશે એમ ઉર્જા વધે છે, નીચે જાય એમ ઉર્જા ઘટે છે. તો અહીંથી અહીંયા જવા માટે આ કૂદકો કહેવાય, આને સંક્રમણ કહેવાય. કૂદકો અને ભૂસકો, આપણી ગુજરાતીમાં 2 શબ્દ છે. મેં કૂદકો માર્યો, મેં ભૂસકો માર્યો. કૂદકો મારો એટલે દિવાલને ઠેકવા માટે કૂદકો મારીએ, પણ દિવાલ ઉપર ચડ્યા હોઈએ અને પછી નીચે ઉતરીએ તો ભૂસકો કહેવાય, અને કૂદકો ના કહેવાય. તો એવી રીતે આને કૂદકો કહેવાય છે, આને ભૂસકો. હું ગુજરાતીમાં જ લખું પહેલાં, પણ ભૂસકો આપણે લખવાનું નથી, બરાબર. તો તેને કહેવાય સંક્રમણ. શું કહેવાય? અત્યારે જોજો, કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે, શબ્દ પકડજો, કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે. સંક્રમણમાં તમારી ઉર્જા ઘટે, તો ઉપરથી નીચે આવો ત્યારે સંક્રમણ, નીચેથી ઉપર જાઓ ત્યારે કૂદકો અથવા તો જમ્પ, બરાબર. તો અહીંયા જોજો, પરમાણુમાં એ ઇલેક્ટ્રોન કોઈ એક માન્ય કક્ષામાંથી નજીકની બીજી માન્ય કક્ષામાં ચોક્કસ માત્રામાં ઉર્જાનું શોષણ, જો એને ઉપર જવું હશે તો શોષણ કરવું પડશે, નીચે આવવું હોય તો ઉત્સર્જન કરવું પડશે. તો ફરીથી, પરમાણુમાં કોઈ એક માન્ય કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ચોક્કસ માત્રામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરી નજીકની બીજી માન્ય કક્ષામાં કૂદકો મારી શકે છે. આ કૂદકાને ક્વોન્ટમ કૂદકો, અને આ કૂદકા દરમિયાન શોષાતી કે મુક્ત થતી ઉર્જાને ક્વોન્ટીકૃત ઉર્જા કહે છે. શું કહે છે?
તો ટૂંકમાં જોજો મિત્રો, થોડું મારો પગ અડી જવાથી પેલું ઇનબેલેન્સ થઈ ગયું, એટલે વાંધો નહીં, હવે રિપીટ. તો ફરીથી ક્વોન્ટમ કૂદકાની વ્યાખ્યા આપણે લખીશું. તો પરમાણુમાં કોઈ એક માન્ય કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ચોક્કસ માત્રામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરી નજીકની બીજી માન્ય કક્ષામાં કૂદકો મારી શકે છે. આ કક્ષાને શું કહે છે? માન્ય. આ કૂદકાને કહે છે માન્ય ક્વોન્ટમ કૂદકો. હું જોઉં છું તમારું રિઝોલ્યુશન પ્રોપર આવે છે કે નહીં, એટલે પાછળ જવું પડે છે. ઓકે, તો આ 4 મુદ્દા આપણે ભણી ગયા હતા. હવે જોજો, અહીંયા ક્વોન્ટમ કૂદકો અનુભવવા માટે જે એને લઘુત્તમ ઉર્જાની જરૂર પડે છે એને ક્વોન્ટાઇઝ્ડ એનર્જી, ગુજરાતીમાં ક્વોન્ટીકૃત ઉર્જા કહે છે. શું કહે છે? ક્વોન્ટીકૃત ઉર્જા કહે છે. તો આટલે સુધી આપણે ભણી ગયા હતા ગઈ વખતે. ઓકે, હવે એ ક્વોન્ટીકૃત ઉર્જાનું મૂલ્ય કેટલું હોય, એ ક્વોન્ટીકૃત ઉર્જાનું મૂલ્ય કેટલું હોય એ શોધવા માટેનું એક સૂત્ર છે જેને રીડ્સની આવૃત્તિનું સૂત્ર કહે છે. જોજો, ઉર્જાનું સૂત્ર નથી શોધ્યું, સીધું આવૃત્તિનું આપણે જોઈએ તો ઉર્જાય થઈ જાય ને આવૃત્તિએ થઈ જાય. આપણે 2 વસ્તુ ભણવાની છે એમાં. તો જોઈએ હવે અહીંયા તો એના પછી 5મો મુદ્દો છે. ધ્યાન એ રાખજો, 5મો મુદ્દો આપણે અહીંયાથી સમજી લઈએ. આ કેન્દ્ર છે, બોલો, અહીંથી ઇલેક્ટ્રોન આ કક્ષામાં છે, આ પહેલી, બીજી, ત્રીજી. તો અહીંથી ઉપર જવા માટે કે નીચે આવવા માટે એને કેટલી ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરવું પડશે? બરાબર, કેટલી ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરવું પડશે? તો એ માટે શોષાતા કે ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિનું સમીકરણ, બરાબર, જેને રીડ્સનું સમીકરણ પણ કહે છે, એ સૂત્ર આપણે શોધવાનું છે. તો ધ્યાન રાખજો. દાખલા તરીકે હું અહીંયા આને નંબર 1 નંબર આપ્યો છે, તો આની ઉર્જાને E1 કહું, આને E2 કહું, આને E3 કહું. બરાબર, તો ડેલ્ટા E બરાબર, બોલો, આપણે શું લખી શકીએ? E2માંથી E3માં આવે ત્યારે ઉર્જા મુક્ત થાય. જોજો, સોરી, અહીંયા મારી ભૂલ થઈ. E2માંથી E1માં આવે ત્યારે ઉર્જા મુક્ત થાય, જ્યારે ઉપર જાય ત્યારે શોષાય. બરાબર, શોષાય. હવે જોજો, દુનિયાની એક સત્યતા તમને કહું, તમે કેટલું ભણો છો એવું ક્યારે હું ના સમજી શકું, ક્યારેય ના સમજી શકું, પણ તમે એ ભણ્યા પછી કેટલો આઉટપુટ આપો છો એ હું સમજી શકું તમારી પરીક્ષા લઈને. મારી પાસે ભૂતકાળમાં એવા ઘણા વિદ્યાર્થી આવે છે ઘરે કોઈ દી જોતા જ ના હોય ચોપડી, પણ સાલા પરીક્ષા આપવા બેસે એટલે પૂરેપૂરા માર્ક્સ હોય, કારણ કે ક્લાસમાં જ એવું કોન્સન્ટ્રેટ કરી નાખે ને કે ઘરે જઈને જોવું જ ના પડે. એમના પેરેન્ટ્સની કમ્પ્લેન આવે, સાહેબ કે ઘરે જ કશું કરતો નથી, તો તમે ત્યાં ચોરી કરીને તો માર્ક્સ નથી લાવતો ને. પણ મારા ત્યાં સિસ્ટમ છે કે હું સ્ટુડન્ટ વાઇઝ પેપર અલગ આપું છું, અને એવો સ્ટુડન્ટ જેની કમ્પ્લેન આવી ને એની જોડે જ મારો આસિસ્ટન્ટ ઊભો રહે પેપર લેતો હોય તે સુપરવાઇઝર, તો ચોરીએ ના કરતા હોય. તો એ વખતે જોજો, તો એ આઉટપુટ હું માપી શક્યો, એને કેટલો મને આઉટપુટ આપ્યો એ માપી શક્યો. તો ઉત્સર્જન માપી શકાય, શોષણ માપી શકાતું નથી. કોઈપણ વ્યક્તિ કેટલું ખાય છે એ માપવું અઘરું છે, પણ એ ખાધા પછી કેટલું કામ કરે છે એ માપી શકાય. ઘણા સૂક લકડી હોય, ખાવા બેસે ને તો પાછું વળીને જોવે નહીં, પણ કામ ના કરી શકે, કામમાં આફી જાય. અને ઘણા થોડું જ ખાતા હોય, આમ પઠ્ઠા જેવા હોય, થોડું જ ખાતા હોય પણ કામ જોરદાર કરે. તો અહીંયા આપણો એક કુદરતનો નિયમ છે, આપણે શોષણ માપી શકતા નથી, ઉત્સર્જન માપી શકીએ. એટલે આપણે અહીંયા ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1નું સૂત્ર લઈશું. બોલો, E2 બરાબર શું થશે? તો હાલ જે માન્ય કક્ષામાં ઉર્જાનું સૂત્ર બોર્ડનું હતું, માઇનસ RH અપોન E, અરે N, અહીંયા શું લખીશું E2ની જગ્યાએ? બોલો, તો ત્યાં શું આવે? N2 આવે. શું આવશે? RH અપોન N2નો સ્ક્વેર માઇનસ બીજા કૌંસમાં માઇનસ RH અપોન N1નો સ્ક્વેર. જોજો આ રીતે. ચલો, માઇનસ RH કોમન કાઢું તો માઇનસ RH કોમન કાઢીએ. હવે માઇનસ RH આપણે પ્લસ RH કોમન કાઢીએ. ચલો, પહેલાં RHને જ કોમન કાઢીએ તો શું થશે? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો અંદર હવે 1 અપોન N1 સ્ક્વેર માઇનસ 1 અપોન N2 સ્ક્વેર થાય. તો આ થયું ડેલ્ટા Eનું મૂલ્ય.
હવે આ ડેલ્ટા ઈમાં આપણને ખબર છે, પરંતુ જો આ પહેલું સૂત્ર તો થઈ ગયું આપણું. એક જ મિનિટ. આ શેનું સૂત્ર આવ્યું ભાઈ? તો ક્વોન્ટીકૃત ઉર્જાનું. શેનું સૂત્ર આવ્યું? તો તમને શબ્દ ફેરવીને પૂછે કે ક્વોન્ટમ કૂદકા દરમિયાન શોષાતી કે મુક્ત થતી ક્વોન્ટમ ઉર્જાનું સૂત્ર જણાવો. તો આ રહ્યું. હું આને એક કહી દઉં, પરંતુ બોલો ડેલ્ટા ઈ બરાબર શું થશે? E1 માઇનસ E2. એ તો આપણને ખબર જ છે. સોરી, મારી ભૂલ થઈ. E2 માઇનસ E1, E2 માઇનસ E1. પરંતુ બોલો E બરાબર શું છે? hν. અને તેથી ડેલ્ટા E બરાબર hν2 માઇનસ hν1. કેમ? તો h તો અચળાંક છે. બરાબર. બોલો હું અહીંયા આ બેનો તફાવતને ડેલ્ટા hν કહી દઉં તો ચાલે? શું કહી દઉં? ડેલ્ટા hν કહી દઉં તો ચાલે? હા, ના કહેવાય. h ડેલ્ટા ન્યુ કહેવું પડે. શું કહેવાય? તો બોલો ડેલ્ટા ઈનું મૂલ્ય શું છે હવે? તો ડેલ્ટા ઈ બરાબર, હવે જોજો અહીંયા આ ડેલ્ટા ન્યુ છે એની જગ્યાએ ઉત્સર્જિત વિકિરણની ઉર્જા પણ થઈ જાય hν. જોજો આ તો આપણે ઉર્જા તફાવત લીધો, પણ જે ઉત્સર્જિત ઉર્જા થશે એ વિકિરણ સ્વરૂપેની એની આવૃત્તિ આ તફાવતના ઉપર આધારિત હશે. તો આપણે ડેલ્ટા ઈ બરાબર hν લખીએ તો હવે સૂત્ર શું થઈ ગયું બોલો? તો આપણે સૂત્રનું કરતા તો hν બરાબર RH ઇન બ્રેકેટ 1/n1² માઇનસ 1/n2² થાય. હવે એમાં સૂત્રનું કરતાં હું ન્યૂને કરું તો ન્યૂ બરાબર RH/h ઇન બ્રેકેટ 1/n1² માઇનસ 1/n2² થાય. અહીંયા સેકન્ડ ઇન્વર્સ. કેમ? તો આવૃત્તિ આવી. આવૃત્તિનો એકમ લખવો પડે. ચલો હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. બોલો આ બે કિંમતો આપણી પાસે છે. તો RH હતી માઇનસ 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં h 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન બ્રેકેટ 1/n1² માઇનસ 1/n2² સેકન્ડ ઇન્વર્સ. અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ ગયા. બોલો આ મૂલ્ય જે થયું ન્યૂનું, એ મૂલ્ય કેટલું થઈ જાય છે? તો સેકન્ડ ગયા અને હવે આ MKS એકમો છે એટલે ભાગાકારમાં મીટર આવશે. શું થઈ જશે? તો ન્યૂ બરાબર. તો આપણે એ કિંમતો મૂકી દઈએ ત્યારે આપણને એ મૂલ્ય 3.29 ગુણ્યા 10⁻15 ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf². અહીંયા સેકન્ડ ઇન્વર્સ રહેશે ભાઈ. આનો એકમ પાછો હતો ને, આનો એકમ હતો એટલે એકમમાં આપણે એકમ અવયવ પ્રમાણે આ હજુ ન્યૂ જ છે. તો ન્યૂ માટે આ સેકન્ડ ઉડાડવાના નથી હાલ પૂરતા, ત્યાં એમ જ રાખવાના છે. એટલે સેકન્ડ ઇન્વર્સ જ થશે. આ બધું અહીંયા ઉડી જાય છે. હવે બોલો આ આપણે આવૃત્તિનું સમીકરણ મળ્યું. આ બીજું સમીકરણ શેનું મળ્યું? આવૃત્તિની. શેની આવૃત્તિનું? તો ક્વોન્ટમ કૂદકા દરમિયાન શોષાતી કે મુક્ત થતી વિકિરણ ઉર્જાની આવૃત્તિનું સૂત્ર થયું. હવે આપણને આવૃત્તિ પાછું એક બીજું સૂત્ર છે. બોલો ન્યૂ બાર બરાબર ન્યૂ/c. ન્યૂ બાર બરાબર ન્યૂ/c. તો હું એ કિંમતો અહીંયા બીજી મૂકી દઉં. બોલો ન્યૂની જગ્યાએ 3.29 ગુણ્યા 10⁻15 છેદમાં એટલે આખું સૂત્ર 1/ni² માઇનસ 1/nf². બરાબર. સેકન્ડ ઇન્વર્સ છેદમાં c. તો c હતો 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. હવે આ સેકન્ડ ઉડશે. તો હવે આ જે જવાબ તમે લાવશો તો આપણે આગળ લખ્યું હતું પહેલાં જ 109,677 ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² મીટર થઈ જશે. બરાબર. ન્યૂ બાર બરાબર. મીટર ઇન્વર્સ થશે. તો આ જે સૂત્ર છે બરાબર, હજુ ભાઈ મીટરમાં લેવું હોય ને તો અહીંયા પોઈન્ટ અહીંયા આવશે અને પછી ન્યૂ બાર બરાબર 109,677 100 વડે ગુણો એટલે તો 1/ni² માઇનસ 1/nf². આ સેન્ટીમીટર ઇન્વર્સ થયું. ઓકે. તો આ જે બધા સૂત્રો છે જો ફરીથી આને પુરવાર કરું છું તો ફરીથી જોવા જઈએ તો શું થશે? ચલો તો પાંચમા મુદ્દામાં આપણે કયું સમીકરણ તારવવાનું છે? તો જે ચોથા મુદ્દામાં આપણે શું ભણ્યા? ક્વોન્ટમ કૂદકો અને ક્વોન્ટાઇઝ ઉર્જા. તો એ ક્વોન્ટાઇઝ ઉર્જાનું સૂત્ર તારવાનું છે. ક્વોન્ટીકૃત ઉર્જાનું સૂત્ર તારવાનું છે. બોલો શું કરીશું એમાં?
બોલો બોલો ફટાફટ હેડો. ક્વોન્ટાઇઝ ઉર્જા અથવા ક્વોન્ટીકૃત ઉર્જા. તો જોજો આપણે પાંચમો મુદ્દો લખીએ. ક્વોન્ટીકૃત ઉર્જાનું સૂત્ર અથવા ક્વોન્ટીકૃત આવૃત્તિનું સૂત્ર અથવા તો ક્વોન્ટીકૃત તરંગ સંખ્યાનું સૂત્ર બધા જ લખી નાખીએ. તો બોલો ડેલ્ટા ઈ બરાબર E2 માઇનસ E1 એટલે E2 તરીકે માઇનસ RH અપોન N2 હોલ સ્ક્વેર માઇનસ માઇનસ RH અપોન N1 હોલ સ્ક્વેર. બોલો પદોની ગોઠવણી કરીને RH કોમન કાઢીએ તો આ માઇનસ માઇનસ પ્લસ આગળ એટલે 1 અપોન N1 સ્ક્વેર માઇનસ 1 અપોન N2 સ્ક્વેર થાય. ડેલ્ટા ઈ બરાબર પછી એમાં RHનું મૂલ્ય મૂકી દઈએ. બોલો તો RHનું મૂલ્ય એટલે આપણને પહેલું સૂત્ર કયું મળી ગયું? ક્વોન્ટીકૃત ઉર્જાનું. આ ક્વોન્ટીકૃત ઉર્જાનું. ચલો હવે એમાંથી લઈએ ક્વોન્ટીકૃત આવૃત્તિનું સૂત્ર. તો અહીં આગળ મેં સમજાવ્યું ડેલ્ટા ઈ બરાબર શું થશે? ઉત્સર્જિત તરંગની ઉર્જા જેટલો ફેરફાર થશે એટલે એચન્યુ લખી શકીએ. અહીંયા લખું ડેલ્ટા ઈ બરાબરનું મૂલ્ય ઉત્સર્જિત વિકિરણની ઉર્જા ઈ બરાબર એચન્યુ બરાબર હોય છે જેટલું હોય છે. તો આપણે અહીંયા હવે શું કરી દઈએ? તો આ ડેલ્ટા ઈની જગ્યાએ એચન્યુ મૂકી દઈએ. તો એચન્યુ ઇઝ ઇક્વલ ટુ RH ઇન બ્રેકેટ 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર. ચલો સૂત્રનું કરતાં આપણી બીજી સૂત્ર હતું ક્વોન્ટીકૃત આવૃત્તિનું સૂત્ર. ન્યૂ બરાબર શું થશે? તો RH અપોન H ઇન બ્રેકેટ 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર. બરાબર. અહીંયા ન્યૂ આવે એટલે સેકન્ડ ઇન્વર્સ. હવે આ બે સંખ્યાઓ મૂકીને ભાગાકાર કરીએ તો 3.19 ગુણ્યા 10⁻29 નહીં 3.29 ગુણ્યા 10⁻15 ઇન બ્રેકેટ 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. તો આ થયું તમારું ક્વોન્ટીકૃત આવૃત્તિનું સૂત્ર. હવે ક્વોન્ટીકૃત તરંગ લંબાઈ લઈએ. ત્રીજું તરંગ લંબાઈ લેવી હોય તો મળે અને C બાય લેમડા કરી દો અને લેમડાને સૂત્રનો કરતા કરો તો ક્વોન્ટીકૃત તરંગ સંખ્યા ન્યૂ બારનું સૂત્ર. બરાબર. ન્યૂ બાર તો આપણે જાણીએ છીએ. બોલો ન્યૂ બાર બરાબર શું થાય? ન્યૂ બાય C. તો એ કિંમતો અહીંયા મૂકી દઈએ તો ન્યૂ બાર બરાબર 3.29 ગુણ્યા 10⁻15 છેદમાં 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ ઇન બ્રેકેટ 1 અપોન NI સ્ક્વેર માઇનસ NF સ્ક્વેર. અહીંયા સેકન્ડ ઇન્વર્સ હતું તો સેકન્ડ ગયા તો અહીંયા જવાબ તમારો 109.6.77 1096.77 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર મીટર ઇન્વર્સ થશે. પણ CGSમાં લેવું હોય તો પછી 109.677 100 વડે ગુણવા પડે. NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ થયું તમારું ક્વોન્ટીકૃત તરંગ સંખ્યાનું સૂત્ર. બરાબર. તો આ 5 મુદ્દા તમારે લખવાના છે. આ 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો 5 લખવાના, બાકી ભાગ પાડીને પૂછે છે કે ભાઈ ક્વોન્ટીકૃત ઉર્જાનું સૂત્ર તારો, ક્વોન્ટાઇઝ્ડ એટલે ક્વોન્ટીકૃત તરંગ સંખ્યાનું. પછી આને રીડ્સની આવૃત્તિનું સમીકરણ પણ કહે છે. આનું બીજું નામ છે રીડ્સની આવૃત્તિનું સૂત્ર. એટલે પેમ્ફલેટમાં મેં બધું જ લખેલું છે, તમે ટેન્શન રાખશો નહીં. ઓકે. હવે એક નોંધ અહીંયા યાદ રાખવાની છે કે વર્ણપટમાં પ્રાપ્ત થતા વિકિરણોની તીવ્રતા વિકિરણની તરંગલંબાઈ ઉપરાંત શોષણ કે ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. જો હું તમને સમજાવી દઉં. તમે લેશન નથી લાવ્યા, હું આમ કરીને કેમ નથી લાવ્યો તો વાગશે, ગલગલિયા થાય. પણ 4 ભેગી કરું તો બરાબર. તો એવી પરિસ્થિતિમાં અહીંયા વાક્ય ફરીથી હવે હું બોલું છું. વર્ણપટમાં પ્રાપ્ત થતા વિકિરણોની તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ ઉત્સર્જિત થતી કે શોષિત થતી ઉર્જા છે. તો એ ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા એનો આધાર આ આંગળીઓની સંખ્યા ઉપર. એક આંગળીથી ખાલી સેજ આમ થાય પણ 4 સાટ લઈને આપી હોય તો હવે વાક્ય પૂરું કરીએ તો વિકિરણની તરંગલંબાઈ ઉપરાંત શોષણ કે ઉત્સર્જન પામતા ફોટોનની સંખ્યા. અહીંયા ફોટોન તરીકે શું છે? લાફામાં આંગળીઓ છે. કમ્પ્લેટ. તો આ એક નોંધ યાદ રાખજો, આ MCQમાં પૂછાયેલી છે. ચલો એના પછી બોરના પરમાણુ નમૂનાની
ઉપયોગિતા પ્રશ્ન નંબર 48. બોરના પરમાણુ નમૂનાની ઉપયોગિતા. પેજના કારણે બોર્ડ સારું બહુ જ પકડી રહે, ઇંક છોડતું જ નથી, દુઃખી કરી નાખે છે. તો એમાં આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 48 બોરના પરમાણુ નમૂનાની ઉપયોગિતાઓ જણાવો. બોલો કેટલી આપણે ઉપયોગિતા ભણી ગયા? બોલો હાડો. આ બધી આગળની થિયરીનું રિવિઝન જ છે. તો સૌથી પહેલાં તો આપણે એનો પરિચય આપીએ તો બોરના પરમાણુ નમૂનાની મદદથી હાઇડ્રોજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો, જોજો ફક્ત હાઇડ્રોજન પરમાણુ અને એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, બરાબર, જેવા આયનોની સ્થિરતા અને તેનો રેખા વર્ણપટ સમજાવી શકાય. આ પહેલી ઉપયોગિતા, એનો રેખા વર્ણપટ સમજાવી શકાય. આથી બોરમાં પરમાણુ નમૂનાને મેં પહેલાં કહી દીધું હતું, રુથરફોર્ડના પરમાણુ નમૂનાના સુધારાના નમૂના તરીકે ઓળખવામાં આવે છે. બોરના નમૂનાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રુથરફોર્ડના પરમાણુ નમૂનાના સુધારાના નમૂના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તો આ એની મુખ્ય ઉપયોગિતા હતી. મુખ્ય ઉપયોગિતા શું? તો એક તો એને રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા દૂર કરી, અને બીજું એની મદદથી હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોના ઉત્સર્જન વર્ણપટ સમજાવી શકાય છે. આ ઉપરાંત બીજી કેટલીક એની ઉપયોગિતા છે. એમાં પહેલી ઉપયોગિતા છે બોરના પરમાણુ નમૂનાની મદદથી હાઇડ્રોજન કે હાઇડ્રોજન પરમાણુ જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા જાણી શકાય છે. તો એ ઉર્જા આપણે જાણી ગયા. બોલો En બરાબર -RH/n². તો પહેલી ઉર્જા જાણી શકાય. શું જાણી શકાય? તો પહેલી મુખ્ય તો આપણે ભણી લખી જ દીધી. પછી બીજી ઉપયોગિતા તો એની મદદથી હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુય સ્પીસીઝમાં આવેલા ઇલેક્ટ્રોનની ઉર્જા જાણી શકાય છે. અને એ ઉર્જાનું મૂલ્ય કેટલું હોય? તો En બરાબર -RH/n². ચલો બીજામાં તો ત્રિજ્યા જાણી શકાય, માન્ય કક્ષાની ત્રિજ્યાઓ જાણી શકાય છે. તો કેવી રીતે? તો એના માટે સૂત્ર છે Rn બરાબર R0 × n². Rn બરાબર R0 × n². હવે જો nનું મૂલ્ય 1 લઈ લઈએ, જો n બરાબર 1 હોય તો બોલો Rn બરાબર શું થાય? R0, અને એ મૂલ્ય છે 529 એંગસ્ટ્રોમ છે. કેટલું? 529 એંગસ્ટ્રોમ. તો આપણે આ મૂલ્ય આ હાઇડ્રોજન માટે થયું, પણ દાખલા તરીકે હિલિયમ માટે લગાવવું છે તો કોઈ પણ કક્ષા ધ્યાન અહીં રાખો, કેન્દ્ર પહેલી, બીજી, ત્રીજી, તો આપણે બીજાની શોધવી છે. તો અહીંયા બોલો R2 બરાબર શું કરવું પડે? તો 529 × n² એટલે કે 2^2 4. તો બીજું શું શોધી શકાય? ત્રિજ્યા. તો હાઇડ્રોજન બોરના પરમાણુ નમૂનાની મદદથી હાઇડ્રોજન પરમાણુ કે તેના જેવા સ્પીસીઝમાં હાઇડ્રોજન પરમાણુ જેવા, જો હિલિયમમાં નહીં શોધાય. જો હિલિયમમાં આ વસ્તુ ના લાગુ પડે, He+ લાગુ પડે પાછી. કેમ? તો He+ એક જ ઇલેક્ટ્રોન થયો એટલે કોના જેવો થઈ ગયો? હાઇડ્રોજન જેવો. ચલો એના પછી આના મદદથી જો હાઇડ્રોજન સિવાયના પરમાણુઓની ત્રિજ્યા શોધવી હોય, પરમાણુઓમાં કક્ષાની ત્રિજ્યા શોધવી હોય, તો એના માટે આ સૂત્રને, આ જે સૂત્ર છે એ સૂત્રમાં છેદમાં Z લખવો પડે. તો જો H સિવાયના પરમાણુઓ માટે બોલો Rn બરાબર R0 × n²/z, જ્યાં Z એટલે પરમાણવીય ક્રમાંક, એનો જે તે પરમાણુનો. દાખલા તરીકે હિલિયમની બીજી કક્ષા મારે જોઈએ છે, Heની R2 બીજી કક્ષાની ત્રિજ્યા, તો R0.529 એંગસ્ટ્રોમ
ગુણ્યા એન તો બીજી છે એટલે 4 છેદમાં ઝેડ તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે તો એ પ્રમાણે મૂકીને જવાબ લાવવાનો, બરાબર. અને ત્રીજો વેગ શોધી શકાય છે. ત્રીજું શું શોધી શકાય છે? વેગ. તો ટૂંકમાં આ જે થિયરી છે એમાં આપણે 3 વસ્તુ, એક તો HUTV આવી સૂત્ર છે, આને યાદ રાખવાની. H એટલે હાઇડ્રોજન પરમાણુ અને તેના જેવા પરમાણુઓનું બંધારણ, બરાબર. એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા સમજાવી શકાય, એની સ્થિરતા સમજાવી શકાય છે, એનો વર્ણપટ સમજાવી શકાય છે. તો H, U ફોર ઉર્જા, T ફોર ત્રિજ્યા અને V ફોર વેગ. તો જો ઉર્જાનું સૂત્ર -RH/n², જ્યાં RH એટલે 2.18 ગુણ્યા 10⁻18. RH એટલે જો RH નું મૂલ્ય તો 2.18 જ છે, માઇનસ ચિહ્ન તો આપણે ત્યાં, ચલો એવી રીતે ત્રિજ્યા, તો ત્રિજ્યાનું સૂત્ર Rn બરાબર R0 × n². કોના માટે? હાઇડ્રોજન અને તેના જેવા પરમાણુઓ માટે. પણ હાઇડ્રોજન સિવાયના એટલે પહેલામાં એક ઇલેક્ટ્રોન, એકથી વધુ ઇલેક્ટ્રોન માટે લેવું હોય તો Rn બરાબર R0 × n²/z, જ્યાં z એટલે જે તે પરમાણુનો વેગ. હવે વેગનું સૂત્ર પણ આપણે અહીંયા લખી દઈશું. Vn બરાબર V0 × z/n, n². ત્યાં સોરી n જ, n² નહીં. તો Vn બરાબર V0 × z. હવે V0 મેં તમને કહી દીધું હતું 2188 કિલોમીટર પ્રતિ સેકન્ડ, જ્યાં V0 બરાબર 2188 કિલોમીટર પ્રતિ સેકન્ડ. બોલો આને સેન્ટીમીટરમાં ફેરવીએ તો શું થાય? તો સેન્ટીમીટરમાં પહેલાં કિલો અને પછી મીટર, એટલે કિલોની 3 ઘાત અને મીટરની 2 એટલે 10ની કેટલી ઘાત થઈ જાય? તો કિલોની 3 અને 2 5 અને અહીંયા પછી આપણે 3 અહીંથી ઉઠાવીએ તો 2.188 ગુણ્યા 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થાય. કેટલી? 2.188 ગુણ્યા 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ સરવાળો નથી હો ભાઈ, ગુણાકાર છે. ઓકે, તો ફરી એકવાર બોલો, બોરના પરમાણુ નમૂનાની ઉપયોગિતા શું છે? તો સૌથી પહેલાં એની મદદથી હાઇડ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ જેવા સ્પીસીઝની શું કહેવાય ઉત્સર્જન વર્ણપટ સમજાવી શકાય છે. બીજું તો ઉર્જા, તો ઉર્જાનું સૂત્ર લખી દેવાનું છે, એમાં કંઈ બીજું છે નહીં. પછી ત્રિજ્યા, તો ત્રિજ્યાનું સૂત્ર લખીને સમજાવવાનું છે. અને વેગ, તો વેગનું સૂત્ર લખીને. ટૂંકમાં હાઈ UTV, હાઈ H અને તેના જેવા પરમાણુ. તો એક વખત ધ્યાનથી યાદ રાખશો, વાંચશો તો આવડી જાય. ખાલી 3 સૂત્રો યાદ, આ એક તો યાદ રહી ગયું છે, આ 2 યાદ રાખવાના છે. હાઇડ્રોજન પરમાણુ માટે Rn R0 × n² અને હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે Rn R0 × n²/z. વેગ માટે Vn બરાબર V0 z/n, બધા પરમાણુ માટે હતું. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 48 પૂરો થયો. હવે 49મો પ્રશ્ન પણ એના જેવો છે, એની મર્યાદાઓ છે. એ પણ એના જેવો છે, એની મર્યાદાઓ છે. તો 49મા પ્રશ્નમાં જોઈએ. બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો. જો મર્યાદાઓ ઘણી બધી હોય, પણ આપણે એ જ લખવાની કે જે ચોપડીમાં આપી હોય. તો એને યાદ રાખવા માટે મેં એક ટ્રીક બનાવેલી છે, ડેઝાબ્સ, DEZABS, તેજાબ નહીં, ડેઝાબ, અને પાછળ S, DEZABS. D ફોર ડબલેટ. હું પહેલાં ટ્રીક સમજાવું, પછી તમને યાદ રાખવાનું કહું છું. પછી E ફોર ઇલેક્ટ્રોન, Z ફોર જીમેનસર, A ફોર અણુ, B ફોર તો બંધારણ, અને S ફોર તો સમજાવી શકાતું નથી. હવે જોજો પહેલું ડબલેટમાં શું લખીશું.
તો હાઇડ્રોજન પરમાણુના રેખા વર્ણપટનું આધુનિક સ્પેક્ટ્રોમીટરની મદદથી અવલોકન કરવામાં આવે ત્યારે કેટલીક વખત બે રેખાઓ પાસે જોડાયેલી મળે છે, પાસે જોડાયેલી દેખવા મળે છે. જો એ બોર નહોતા સમજાવી શક્યા, પણ હું સમજાવી શકું, because I am living in 21st century and Bohr was living in 19th century or 20th century. તો આપણી પાસે અત્યારે હાલ એનો જવાબ છે, તો વી કેન ગીવ ધ આન્સર. તો કેમ એવું થયું ખબર છે? તો હાઇડ્રોજન પરમાણુ જે આપણે ભર્યો વિદ્યુત વિભાર નળીમાં એ 100% શુદ્ધ નહોતો. આપણે ભણી ગયા છે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે: પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. એમાં હાઇડ્રોજનની અંદર જો થોડી માત્રામાં પણ જો અહીંયા કેટલીક વાર શબ્દનો ઉપયોગ કર્યો છે, અને કેટલીક વારમાં જો થોડી માત્રામાં પણ ડ્યુટેરિયમ આવે તો હાઇડ્રોજન કરતાં ડ્યુટેરિયમની લાક્ષણિકતા સહેજ જુદી પડે. એટલે બે રેખાઓ પાસે જોડાયેલી જોવા મળે, એને ડબલેટ કહે છે. તો એ ડબલેટ કેમ જોવા મળે છે? બરોબર, એ બોર સમજાવી શક્યા નહીં. તો બોલો, અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે, તમારે આખું લખવાનું. શું લખશો? તો હાઇડ્રોજન પરમાણુના રેખા વર્ણપટનું આધુનિક સ્પેક્ટ્રોમીટરની મદદથી અવલોકન કરવામાં આવે તો ખૂબ જ નજીક ગોઠવાયેલી બે રેખાઓ જોવા મળે છે. આ ડબલેટ કેમ જોવા મળે છે એની સમજૂતી બોર આપી શક્યા નહીં. ચલો બીજામાં, તો મેં હાલ કહ્યું એમ બોરનો નમૂનો ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયનને લાગુ પડે છે, તે સિવાયના પરમાણુઓને લાગુ પડતો નથી. એટલે કે એનું બંધારણ એ સમજાવી શકતો નથી. તો બોલો, કોના વર્ણપટ સમજાવી શકાય છે એની મદદથી? ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયનના, એ સિવાયના પરમાણુઓના વર્ણપટ સમજાવી શકાતા નથી, અથવા તો એને લાગુ પડતો નથી. હવે જીમેન અસર જોજો. તો પહેલી જીમેન અસરની વ્યાખ્યા ભણી નાખીએ. તો પરમાણુના રેખા વર્ણપટનું રેખાઓ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્રમાં વિભાજન થાય છે. આપણે જ્યારે કોઈ પણ પરમાણુય વર્ણપટ મેળવીએ અને જે વર્ણપટ મળ્યો છે અહીંયા, દાખલા તરીકે પ્રિઝમ પછી જે પટ મળ્યો, એ ભાગમાં જો ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ તો એનું વિભાજન થાય છે. બરાબર, એ વિભાજન, એ જીમેન અસર કેમ જોવા મળે છે બોર નહોતા સમજાવી શક્યા. જોજો, તો જીમેન અસર પહેલાં વ્યાખ્યા લખવાની અને પછી શોર્ટમાં લખવાનું કે બોરના નમૂનાના આધારે જીમેન અસર સમજાવી શકાતી નથી. બોલો, ચલો કેમ નહીં સમજાવી શકાય હોય? આપણે સમજાવી શકીએ 21મી સદીમાં, કારણ કે અત્યારે વી આર એડવાન્સ. આપણે ઘણું બધું શીખ્યા છીએ કેમેસ્ટ્રીમાં. ભાઈ, આ બધું બુકમાં નથી લખેલું. ધીસ ઇઝ માય ઇન્ટરેસ્ટ. આ મારો એક સબ્જેક્ટ ઇન્ટરેસ્ટ છે કે હું જે લોકો એ વખતે નહોતા સમજાવી શક્યા એ અત્યારે સમજાવ્યું છે. પણ આપણી ટેક્સ્ટ બુક છે ને બાપા આદમ વખતની ચાલે છે, એટલે એમાં બોલો આ બધું ક્લેરિફિકેશન નથી કરતા. તો હું તમને કહું કે અત્યારે હાલ આપણે એ જીમેન અસર કેમ ઉદ્ભવી આપણે સમજાવી શક્યા છીએ, કારણ કે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોનો, એકના ભ્રમણની દિશા ક્લોકવાઇઝ હોય તો બીજાની એન્ટી ક્લોક. હવે જો બેની દિશા બદલાઈ છે એટલે ઉર્જા બદલાય ને ઉર્જા બદલાય તો થોડું તો વિભાજન થાય. ખબર પડી? ચલો, એના પછી આગળ અણુ કેવી રીતે બને છે, જુદા જુદા પરમાણુ એકબીજા સાથે કેવી રીતે, તો અહીંયા હું અણુ શોર્ટમાં જ લખીશ, અણુ કેવી રીતે અથવા તો કેમ બને છે તે. બોલો, કોણ નહોતું સમજાવી શક્યું? બોર નહોતા સમજાવી શક્યા. બરોબર, પણ આપણે સમજાવી શકીએ. કેમ? તો આપણી પાસે અષ્ટકનો નિયમ છે. તો એ બે પરમાણુઓ અથવા એકથી વધુ પરમાણુ એકબીજા સાથે જોડાઈને પોતાની બાયતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા ભાગીદારી કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે આપલે દ્વારા જોડાઈને અણુ બનાવે છે. પણ બોર નહોતા સમજાવી શક્યા કારણ કે બોર આપણા જેટલા એડવાન્સ નહોતા. પછી બંધારણ. બોલો, બોરના પરમાણુ નમૂનામાં પરમાણુનું બંધારણ સમતલીય વર્તુળાકાર હોવાનું કહ્યું છે. જોજો, એમને કેવું કહ્યું? આપણે કહ્યું હતું કે કેન્દ્રની ફરતે વર્તુળાકાર સમતલીય માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો બંધારણ, તો બોરના મત અનુસાર પરમાણુ સમતલીય વર્તુળાકાર બંધારણ ધરાવે છે. સમતલીય વર્તુળાકાર બંધારણ ધરાવે છે એવું એમને સ્વીકાર્યું હતું.
વાસ્તવમાં પરમાણુ ગોળાકાર છે, એટલે કે એમને એ બંધારણ ત્યાં એટલું એક ભૂલ કરી બેઠા. બરોબર. ચલો એના પછી હવે જોજો આ જે આર્ટિકલ છે હવે આપણે ભણવાનું છે. તો એ બોરના નમૂનાની મદદથી દ બ્રોગ્લીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવી શકાતો નથી અથવા તો એની સાથે સુસંગત નથી. બોરનો નમૂનો છે એ દ બ્રોગ્લીના દ્રવ્ય તરંગ સિદ્ધાંત અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે સુસંગત નથી. એટલે કે ટૂંકમાં હવે લખી શકીએ, બોરનો નમૂનો પરમાણુનું બંધારણ સંપૂર્ણપણે સમજાવી શકતો નથી. બોલો, ડબલેટ કેમ જોવા મળે છે? કેટલીક વાર હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બે રેખાઓ પાસે જોડાયેલી, એટલે કે ડબલેટ સ્વરૂપે કેમ મળે છે સમજાવી શકતો નથી. આ બંધારણ એટલે કે આ નમૂનો ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયનોને લાગુ પડે છે. એકથી વધુ ઇલેક્ટ્રોનવાળા પરમાણુઓના વર્ણપટ કે તેમનું બંધારણ સમજાવી શકતો નથી. જીમેનસર એટલે તો વર્ણપટમાં મળતી રેખાઓને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એમનું સ્પ્લિટિંગ થાય છે. આને કહે છે સ્પ્લિટિંગ એટલે વિભાજન. એને કહે છે જીમેનસર. અને બોર્નનો નમૂનો જીમેનસર સમજાવી શકતો નથી. પછી બે કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ કેમ બનાવે છે અથવા કેવી રીતે બનાવે છે એ સમજાવી શક્યો નહીં. પછી બંધારણ, તો બોરના મત અનુસાર પરમાણુનું બંધારણ સમતલીય વર્તુળાકાર છે, પરંતુ વાસ્તવમાં એ કેવું છે? ગોળાકાર. એટલે કે એમને બંધારણીય માહિતી ખોટી આપી. અને છેલ્લે બોરનો પરમાણુ નમૂનો દ બ્રોગ્લીના દ્રવ્ય તરંગ સિદ્ધાંત અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે સુસંગત નથી. એટલે કે ટૂંકમાં બોરના નમૂનાના આધારે આપણે પરમાણુનું સંપૂર્ણ બંધારણ સમજાવી શકતા નથી. ઇતિ સિદ્ધમ. આટલે સુધી રાખીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા આવશે.